तो मित्रों આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ઇન્સ્ટાગ્રામ રીલના ગીતને ફોનની રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું, ઇન્સ્ટાગ્રામ રીલનું જે ગીત હોય છે એને ડાઉનલોડ કઈ રીતે કરવું। તો મિત્રો આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ। શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પછી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ ના કરી હોય તો કરી દેજો, તો તમે અમારા નવા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો છો। તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ। तो સૌથી પહેલાં તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ઓપન કરી એટલે જે રીલ ડાઉનલોડ કરવી હોય એ રીલને આપણે ઓપન કરી લેવાની છે। જે રીલમાંથી આપણે સોંગ કટ કરવું હોય એ રીલને આપણે ડાયરેક્ટ ઓપન કરી લેવાની છે। હું કોઈ પણ એક રીલ ઓપન કરી લઉં છું ડાયરેક્ટ। તો મારે દાખલા તરીકે આમાંથી કોઈ પણ રીલ છે મારે ડાઉનલોડ કરવી છે તો હું સિલેક્ટ કરી લઉં છું રીલ। મારે આ રીલ ડાઉનલોડ કરવી છે, આ જે સોંગ છે એ મસ્ત છે તો મારે ડાઉનલોડ કરવું છે। તો એના માટે શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો અહીંયા એક શેર બટન છે એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ને એટલે આ રીતે આવી જશે। હવે અહીંયા તમારે થોડું સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે ઓપ્શન મળશે ડાઉનલોડ કરો। ડાઉનલોડ કરવામાં ક્લિક કરી દેવાનું છે એટલે થોડીક જ વારમાં તમારો વિડીયો છે ડાઉનલોડ થઈ જશે। તો તમને થોડી વાર રાહ જોવાની છે। ત્યારબાદ તમારે આને ઓડિયોમાં કન્વર્ટ કરવાનું છે। તો એના માટે તમારે તમારા ફોનના ગેલેરીમાં આવી જવાનું છે। ગેલેરીમાં એ વિડીયો આવી ગયો છે, ગેલેરીમાં આવી જાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે મિત્રો। આમાં થોડો વાર લાગી શકે છે એટલે થોડીક વાર રાહ જોવાની છે। તો મિત્રો જોઈ શકો છો એ વિડીયો મારા ફોનમાં આવી ગઈ છે। હું તમને પ્લે કરીને બતાવી દઉં એ જ વિડીયો। જોઈ શકો છો વિડીયો ડાઉનલોડ થઈ ચૂકી છે। હવે આને ઓડિયોમાં કન્વર્ટ કરવા માટે મિત્રો શું કરવાનું, સૌથી પહેલાં તો તમારે છે ને આ વિડીયોમાં થોડુંક ફેરફાર કરવાનો છે મિત્રો। આપણે શું કરવાનું, સૌથી પહેલાં તો બહાર નીકળી જવાનું છે। બહાર નીકળી તમારા ફોનમાં એક એપ્લિકેશન રહેશે ફાઇલ મેનેજર, એને ઓપન કરી લેવાનું છે। જો ફાઇલ મેનેજર ના હોય તો તમારી પાસે છે ગૂગલ ફાઇલ્સ તમારે ડાઉનલોડ કરી લેવાની છે, એને ઓપન કરી લેવાનું છે। મારી પાસે ફાઇલ મેનેજર નથી તો હું ગૂગલ ફાઇલ યુઝ કરું છું। ત્યારબાદ મિત્રો તમારે એ વિડીયોને ઓપન કરવાનો છે, જે વિડીયો તમારે આગળ ડાઉનલોડ કર્યો એ વિડીયો ઓપન કરવાનો છે। તો આ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે એટલે વિડીયો આવી જશે, જોઈ શકો છો। તો આ વિડીયો આવી ગયો। હવે મિત્રો આની ઉપર આમ પ્રેસ કરી રાખવાનું છે, પ્રેસ કરી રાખશો એટલે આવી રીતે ઓપ્શન આવી જશે। હવે અહીંયા 3 ટપકા ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે નીચે એક ઓપ્શન આવશે નામ બદલો, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે આ વિડીયોનું નામ આવી જશે। નામને કંઈ કરવાનું નથી, બસ અહીંયા પાછળ એક લખેલું છે .mp4। તો આ જે ચોગડો છે એને કટ કરી દેવાનું છે। કટ કરી અને તગડો મારી દેવાનો છે, તગડો મારી અને ઓકે કરી દેવાનું છે અને નામ બદલો ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો ને એટલે ગીત અહીંથી ગાયબ થઈ જશે। હવે આ ઓડિયોમાં કન્વર્ટ થઈ ચૂક્યું છે, હું તમને ઓડિયોમાં બતાવી દઉં। ઓડિયોમાં ક્લિક કરશો એટલે જોઈ શકો છો આ ઓડિયો આવી ગયો છે, જોઈ શકો છો। હવે આને આપણે રિંગટોનમાં સેટ કરી શકીએ છીએ। તો આને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું એ જાણવા માટે વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તમે એ વિડીયો જોઈ લેજો। તો ગાઈસ આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।